ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મુદ્દે સ્વરૂપજી ઠાકોરે નિવેદન આપ્યું અને કહ્યું કે સમાજમાં ખોટા ખર્ચાઓ ન થવા જોઈએ। મારા દીકરીના પણ બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે। મારે પણ ધામધૂમથી લગ્ન કરવા હતા, પરંતુ સમાજના નિયમોનું પાલનમાં મારે પણ કરવું જ પડે છે। સમાજના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે ન ચલાવી લેવાય। સમાજના બંધારણ પ્રમાણે નિર્ણય લેવાશે તેવું સ્વરૂપજી ઠાકોરે કહ્યું। ઠાકોર સમાજની અંદર સામાજિક બંધારણની રચના કરવામાં આવી છે અને બનાસકાંઠાથી જ આ બંધારણનો ભંગ થયો છે। આપણી સાથે રાજ્યના મંત્રી અને ઠાકોર સમાજના આગેવાન સ્વરૂપજી ઠાકોર છે। સ્વરૂપજી, બંધારણ સમાજે બનાવ્યું, ખૂબ સારું બનાવ્યું। આપે પણ દીકરીના લગ્ન કર્યા, બંધારણ મુજબ કર્યા, એકદમ સાદાઈથી। પણ હવે એવું જોવા મળી રહ્યું છે કે બંધારણનો સ્વીકાર નથી થતો, કંઈક ને કંઈક ભંગ થઈ રહ્યો છે। બનાસકાંઠામાં જ આ ઘટના બની, કઈ રીતે જોવો છો, શું કહો છો? ખરેખર જ જે બંધારણનો ઠાકોર સમાજની અંદર જે નિયમોનું પાલન નથી કરતા, એમને હું કહેવા માગું છું કે સમાજના ઉત્થાન માટે જે નિયમો બનાવ્યા છે એનું જરૂર પાલન કરવું જોઈએ। સમાજની સાથે રહેવું જોઈએ। સમાજની સાથે જે સમાજના સાથે મળીને જે 3 જિલ્લાઓનું જે બંધારણ છે એ બંધારણના નિયમોનું પાલન કરશું તો સમાજનો ઉત્થાન છે, સમાજની પ્રગતિ છે, સમાજ શિક્ષણ તરફ વળશે। જો આ રીતે જો આપણે પાલન નહીં કરીએ તો સમાજના ઉત્થાનમાં ક્યાંક ને ક્યાંક અડચણ આવી શકે। એટલે જ્યારે મારો પણ 2 દિવસ પહેલાં મારી દીકરીનો પ્રસંગ હતો, ત્યારે એ પ્રસંગની અંદર મેં પણ સાદગીથી જ બધો પ્રસંગ ઉજવ્યો છે। એટલે મને પણ કોડ હોય કે દરેકને હું આમંત્રણ આપું। જ્યારે સરકારની અંદર બેઠા હોય તો સરકારની અંદર સીએમ સાહેબને પણ મારા ઘરે મારી દીકરીને આશીર્વાદ આપવા માટે બોલાવું। ડેપ્યુટી સીએમ સાહેબને પણ બોલાવું, તમામ મંત્રીઓને પણ બોલાવું, ધારાસભ્યોને પણ બોલાવું અને તમામ ભારતીય જનતા પાર્ટીના કે તમામ લોકો જે આગેવાનો છે એમને આશીર્વાદ આપવા માટે મારો પણ ગર્વ હોય કે હું તમામને બોલાવું। પણ એક સમાજના નિયમ પ્રમાણે મેં બધાને કહ્યું કે સમાજનો નિયમ છે, જો કરવા જઈશ તો લોકો ત્યાં એક મોટો પ્રસંગ 25-30 હજાર લોકોનો થાય અને પછી જે સમાજનો નિયમ છે કે લિમિટેડ પ્રસંગ કરવો તો એમાં પ્રસંગનો નિયમોનો ભંગ થાય। એના માટે સ્વયંભૂ મેં બધાનું સૂચન લીધું, તમામ લોકોનું સૂચન લીધું, તમામ આગેવાનોનું પણ સૂચન લીધું। તો તમામે કહ્યું કે ના, સમાજના નિયમ છે એ પ્રમાણે તમે પ્રસંગ કરો અને એ પ્રમાણે જ મેં પ્રસંગ ઉજવ્યો છે। એટલે ખૂબ જ લાગણી અનુભવું છું કે મને એક આ સમાજના નિયમ પ્રમાણે જે પ્રસંગ કરવાનો મોકો મળ્યો છે, એટલે હું પણ ખુશ છું। અને આ જોઈ તમામને હું કહેવા માગું છું કે આ જ રીતે આપણે બધા પ્રસંગ ઉજવીએ અને સમાજના નિયમોનું પાલન કરીએ અને સમાજમાં જે બદીઓ છે એને દૂર કરીએ। અચ્છા, આ નિયમ ભંગ થાય, સમાજનું બંધારણ શું કહે છે કે શું એમના પર દંડાત્મક કાર્યવાહી થઈ શકે? જે પ્રકારનું ડીજે સાથે સમાજના નિયમોનો ભંગ કર્યું, જે સિંગર છે તેમના જ પરિવારની અંદર આ લગ્ન પ્રસંગ હતો, ખરેખર એમને આ રીતે ના કરવું જોઈએ। છતાં જે સમાજની જે સમિતિ બની છે, સમિતિ જે નિર્ણય લેશે એ પ્રમાણે સમાજમાં એમને કરવું જોઈએ। આ એક સમિતિ જે નિર્ણય લેશે એના ઉપર આગળ કામ થશે। સ્વરૂપજી ઠાકોર રાજ્યના મંત્રી છે અને કહી રહ્યા છે કે સમાજનું બંધારણ સર્વોપરી છે, સમાજનું બંધારણ સર્વએ સ્વીકારવું જોઈએ। પોતે પણ આ સમાજના બંધારણ અનુકૂળ જ તેમની દીકરીના લગ્ન કર્યા હતા અને જે ભંગ થયો છે તો તેની સામે કાયદેસરની બંધારણ પ્રમાણે સમાજ દ્વારા કાર્યવાહી પણ કરાશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।